હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 22 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 227/2024-25 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 227/2024-25 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સ્વર્ગની ફી રિફંડ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 227/2024-25 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સ્વર્ગ MCQ CBRT પરીક્ષા તારીખ 12/10/2025ના રોજ યોજવામાં આવેલ. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ફી ઉમેદવારોના પોતાના જ બેંક એકાઉન્ટમાં ઉમેદવારના પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તારીખ 22/12/2025 સમય 14 કલાકથી તારીખ 31/12/2025 સમય 23:55 કલાક સુધી બેંક એકાઉન્ટની વિગતો નીચે લિંકમાં જઈ ભરવા જણાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ બેંક ડિટેલની વિગતો ભરવાની રહેશે. સદર પરીક્ષામાં હાજર રહેલ સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા જણાવવામાં આવેલ છે. ફી રિફંડ કરવા અંગેની નિયત થયેલ મુદત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો 22/12/2025ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી મહત્વપૂર્ણ સૂચના છે. ત્યારબાદ મિત્રો અહીં ફી રિફંડ કરવા અંગેની માર્ગદર્શિકા આપેલી છે, તો લિંક નીચે આપેલી છે. તો લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે, જેમાં સિલેક્ટ જોબ પર ક્લિક કરવાનું રહેશે અને જોબ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને અહીં મિત્રો કેપ્ચા કોડ છે તે નાખવાના રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. જાહેરાત ક્રમાંક, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેગ ટાઈપ કરી ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે મુજબની સ્ક્રીન ખુલશે. તો અહીં મિત્રો નામ લખવાનું રહેશે, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર, કન્ફર્મેશન નંબર, તમામ વિગતો છે જે મિત્રો અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે અને ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક, ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ બેંક ખાતાની વિગતો, એકાઉન્ટ નંબર, IFSC કોડ ભરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીં એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર અથવા તો ઈમેલ એડ્રેસ પર OTP આવશે તે નાખવાનો રહેશે. એક્ઝામ રોલ નંબર નાખવાનો રહેશે. એકાઉન્ટ નામ નાખવાનું રહેશે, પાસબુક ચેકબુકમાં જે હોય તે, અને બેંકનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ બેંક બ્રાન્ચ નામ નાખવાનું રહેશે, IFSC કોડ અને અહીં મિત્રો કન્ફર્મ કરવાનો રહેશે IFSC કોડ. ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને એકાઉન્ટ નંબર પણ કન્ફર્મ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીં અપલોડ કરવાની રહેશે પાસબુક, ચેકબુક, જે કંઈ ડોક્યુમેન્ટ હોય તે અહીં મિત્રો ફાઇલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીં અપલોડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં 3 મહત્વની સૂચના વાંચી લેવી અને ત્યારબાદ અહીં મિત્રો એક બોક્સ જોવા મળે છે, તેમાં ટિક માર્ક કરવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવારોએ વિગતો ભરતા પહેલાં ઉમેદવારની વિગતો તેમજ સ્ક્રીન પર રજૂ થતી સૂચનાઓ વાંચી જવી. સ્ટેપ 3 મુજબ ઉમેદવારોએ સૂચના વાંચી રજિસ્ટર થયેલ મોબાઈલ નંબર, ઈમેલ પર આવેલ OTP તેમજ જરૂરી વિગતો ભરી પોતાની પાસબુક, ચેકબુક સોફ્ટ કોપી 50 KB થી 1 MBની મર્યાદામાં JPG અથવા તો PNG ફોર્મેટમાં વંચાય તેવી રીતે સ્પષ્ટ સાઇઝમાં અપલોડ કરવાની રહેશે. સ્ટેપ 4 મુજબ ઉમેદવારોએ બધી વિગતો સૂચનાઓ અનુસરી ભર્યા બાદ છેલ્લે ચેક બોક્સમાં ટિક કરી અને છેલ્લે સબમિટ કરવાનું રહેશે. તો ઉમેદવારોએ જનરેટ થતી રસીદ સાચવીને રાખવી, જે ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 227/2024-25 સંબંધી ફી રિફંડ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું અને ફોર્મ મિત્રો ખાસ ભરવું જરૂરી છે ફી રિફંડ માટે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.